જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। 505 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દ્વારકાથી હું છું સની પુરોહિત। દ્વારકાની અંદર ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા એક સુંદર એવું આયોજન થયું છે, જેમાં ગુજરાતના એવા જાણીતા સંગીત કલાકાર નારણભાઈ ઠાકર અત્યારે ઉપસ્થિત થયા છે। શું છે આખો કાર્યક્રમ વિગત એ આપણે નારણભાઈ ઠાકર દ્વારા પ્રાપ્ત કરશું। અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। દ્વારકાની અંદર આપ પધાર્યા છે, શું છે કાર્યક્રમ એ દર્શક મિત્રોને જણાવશો। સૌપ્રથમ તો 505 ન્યૂઝ માધ્યમથી આપ સૌને મારા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આજરોજ દ્વારકાધીશના આંગણે એટલે કે દ્વારકા ભૂમિ ઉપર સમસ્ત ગુગડી બ્રાહ્મણ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલું છે, જેમાં સાથે યજ્ઞોપવિત એવો પ્રસંગ પણ રાખેલ છે અને રોજ કાર્યક્રમ અલગ અલગ રાખેલ છે। આજે ભવ્યથી ભવ્ય દાંડિયા રાસનું આયોજન રાખેલ છે, જેમાં મને એ લોકોએ આમંત્રિત કર્યો છે અને મારી સાથે ભાવેશભાઈ ઠાકર જે ગુગડી બ્રહ્મ સમાજનું ગૌરવ છે, અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ છે, એ પણ મારી સાથે ગાવામાં પોતે છે અને અમારી સાથે બીજા બેન અવનીબેન શાહ એ પણ છે અને અમારા જીતુપુરી બાપુ દેવળિયા એમની સમગ્ર ટીમ રીધમ સાથે સૌને આનંદ કરાવવાના છે અને આજનો આ કાર્યક્રમ સમસ્ત ગુગડી બ્રહ્મ સમાજ દ્વારા આયોજનબદ્ધ કરેલ છે। દ્વારકાધીશના દર્શન કર્યા, દ્વારકાના પરમ ભક્ત તમે છો, તો શું કહેશો એ દર્શન વિશે? ભગવાન દ્વારકાધીશની તો શું વાત કરીએ આપણે। શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી વિદ્યાનમ ગમયમ વંદે વિષ્ણુ ભવહરણમ સર્વલોકૈકનાથમ। ભગવાન દ્વારકાધીશના દર્શન કરે જ્યારે આપણે કરીએ ત્યારે એક અનોખી અનુભૂતિ થાય, અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય અને જ્યારે કોઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ અંદર મનમાં પ્રશ્ન હોય, ખાલી પ્રશ્ન કાંઈ રજૂ કરવા નથી, ભગવાન દ્વારકાધીશ દર્શન કરવા આવો અને ખાલી મનમાં પ્રશ્ન હોય એટલે એનું સોલ્યુશન થઈ જાય। એ અમારો ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશ છે। બસ એ રોજની મને અનુભૂતિ થાય છે જ્યારે પણ દર્શન કરું છું ત્યારે। તો ખૂબ ખૂબ આભાર। માંગુ 20 આપે 30 એવો દેવ દ્વારિકાધીશ। સુંદર એવા સંગીતના માધ્યમ અને ખાસ કરીને બ્રહ્મ સમાજ દ્વારા જે આયોજિત આ એવું અલૌક્ય અને અદમ્ય એવું જે આ કાર્ય છે તેની અંદર ખાસ શુભેચ્છા પાઠવી અને ઠાકોરને આપણે એ પ્રાર્થના કરશું કે આમને આવા કાર્યક્રમો થતા રહે અને નારણભાઈ અને ખાસ આપણા ભાર્ગવભાઈ ઠાકર એ આ સંગીત ક્ષેત્રમાં ખૂબ નામચીન પોતાની પ્રતિભા એ પૂર્ણ કરે તેવી ઠાકરના ચરણોમાં પ્રાર્થના। દ્વારકાથી સની પુરોહિત, 505 ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।